તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. આજે આપણો જયદીપસિંહ આવી જાય બીમારી થોડા, તો આપણે આ બાઇકને લઈને જવું હોય શોરૂમમાં. તો શોરૂમમાં જઈએ, થોડું કામકાજ તો કરાવતા આવીએ. જયદીપસિંહને હાલચાલ પૂછી લઈએ. હાલ કેવું છે જયદીપસિંહ તમારું? તબિયત હવે સારી થઈ છે, બીમાર પડી ગયા તો 2 દિવસથી તો રજા પડી. અને આજે બ્લોગમાં મૂક લઈ લઈએ. જયદીપસિંહ કહેતા હતા મુખાડો થોડા હરતા ફરતા રહો તો આપણે થોડી તબિયત સારી તો લઈ લીધા અંગેતા. તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ જાય. તો નીકળીએ હવે આગળ. શોરૂમમાં સર્વિસ સ્ટેશન છે સામે. જયદીપસિંહ બીમારી કંટાળેલા, થોડું કામકાજ થોડું સામાન લેવાનું આપણા બાઈક માટે તો લઈ લઈએ. આગળ જે થોડું કામ બીજું કામ કરું. તો આપણે હોન્ડા આવ્યો શોરૂમ તો આ હતા અમારો ઓઇલ ફિલ્ટર ને એવું બધું લઈ દીધું આપણે સામાન. થોડું બજાજ શોરૂમમાં કોમમાં બાઇકની થોડી ચર્ચા કરીએ. બાઇક નવું ત્યાં લીધા આવી બાઇક બતાવવું એવી કે ડ્રાઈવ મારીએ. નવો લેવાનો હતો, થોડો ઉઠાવવાનો નવો ડ્રાઈવ મારી, થોડો નવો લેવો. જયદીપસિંહ લેવાનો, આપણે નહીં લેવાનો. જો કેવા એક્ટિવા બધા દૂર ખાઈ હાલ ભાઈ, આપણને લેવા આવીએ એટલે ધોઈને હાલ દે વોશિંગ કરી આજે તરતો તપી જજો. કોઈ સોયલો બોયલો નહીં શોરૂમની અંદર, હોન્ડાની અંદર. આપણે સુખનો સૂરજ ઉગાડવાનો આપણે જયદીપસિંહને. હવે સુખનો સૂરજ ઉગાડવાનો જયદીપસિંહને. જો શોરૂમ આ લઈ કે નહીં લેતા એ તો એમની મરજી ભાઈ. હા મહિનો થાય એમ ગઈ પણ પૂછપરછ કરી. આ બાઇક લેવું હતા, પલ્સર લેવું પલ્સર, બધું ત્યાંથી લેવું ભાઈ. કુવા થઈ જાય એટલે મજા ના આવે. તો એવરેજમાં રહે એવું જવાનું. હવે જગદીશભાઈ જોડે જવું હોય લગભગ નહીં જઈએ. જગદીશ જોડે જવું ને આપણે, જગદીશ જોડે જઈએ ચા બા પી જઈએ. જો બજાજ હોન્ડાનો શોરૂમ ભાઈ બંને બાજુમાં જ છે. આપણે બાઇકનો તો હાલ લેવાનું ખબર નહીં. આપણા નેનો પડી કેટલી નેનો જો એ ગાડી મોડલ ખાલી વોશિંગ જ કરવાની. આપણે પિંજર ખાઈ દઈ તો એમને માલ દેતો તો લેવી જ લઈ લઈએ. જો લેવી ચાલ એરી લેવી ગાડી. આ તો કમાઈને હાલ છે ખાસી બધું બુડા માલ બનાવી જવાનો. જો લે લેગા જીગા. તો આપણે ચાબીઓ આવ્યા હતા. જો જયદીપથી ચાબી, કુલદીપે ચાબીઓ. તે મહેસાણા આવીએ ને એટલી વાર આપણે ચા પીવાનું રહે. જેમ કે પિંડુવા જોડે સ્પેશિયલ આપણે ચા પીવા દઈએ ને, પિંડુવા જોડે ચા પીવા દઈએ ને આપણે ચા પીવા દઈએ. હવે સાહેબ ચા પીને પાછા નીકળીએ ઘર તરફ. જાઓ સ્પેર પાર્ટ લાયા ને હાર્યું હોય કાં પર
પીંડુમાં ગેરેજ આવ્યા ને કોઈનો એ નાખી દઈએ. રિંગ નાખવાની હોય ને એર ફિલ્ટર નાખવાનું. રિંગ હા વાયરેલી છે. અને ટોટલી આપણે બાઇકની અંદર જાતે જ કામ કરીએ. ભાગ્યે મોટું કામ હોય સ્પેર પાર્ટ આપણા પાસે નહીં હોતા એટલે શોરૂમમાં લઈએ. એર ફિલ્ટર નાખી દેવું તારી. એર ફિલ્ટર નાખી દેવાનું. એર ફિલ્ટર તો દેખાતું જ નહીં ચોકણ હા એર ફિલ્ટર આવી ગણા બધું એ આખું ખોલવું પડે. એટલે આખું કરવું પડે. ક્યાં સ્ક્રૂ આવે બધાને અલગ અલગ, બધી કંપનીઓને અલગ અલગ આવે. પછી આપણે તો ગેરેજ જવું નહીં પડે મારતો. ત્યાં તો નહીં જવું પડે, હું કરી નાખી બધી સર્વિસ. આપણે જાતે સર્વિસ કરી નાખી બધી. ક્યારે તારે આપણે સર્વિસ કરી ફ્રી વાળી કરાવી આવવાની છે. કોઈ હિસાબે દિવસથી ખાલી બાઇક લાવી એટલી વાર. અને અમુક તો આપણે વસ્તુ અંદર જ રાખીએ તો આપણને પક્કડ બધી પડી. જેમ કે આપણે અંબાજી ગયા હતા પેલું ટોકું ખુલી ગયું એક્ટિવાનું. એર ફિલ્ટરની હાલત શું છે? નકરું હોય છે. હવે આપણે નવું બતાવી દઈએ. ચીવ જો નવું જૂનું નહીં. કાપા એનું સાફ કરી દઈએ. અંદરની જાળી આવે ભાઈ, કહેવાય જાળી. યાર લે એક એમાં હવા ખેંચો. એવું નાક કહેવાય. જેમ કે ટ્રેક્ટરનું નાક, આપણું નાક આવે ને એ તો નાક કહેવાય. આવી ગયું કમ્પ્લીટ. પક્કા નળી, હા કોના પક્કા નળી કમ્પ્લીટ લાગી. હું બોલો કોઈ કેવું કોમ્પ્યુટર બોલે બીજું બોલે યારમાં. તો ફાઇનલી આપણે આવી ગયા ખરી. અને પિન્ટુભાઈ જોડી ગયા હતા. તમ ચાનું તો એટલું કરવાની પણ ભાઈઓ સાથે ચા પીવાની મોજ અલગ રહે. એટલે દર વખતે આપણે મહેસાણા જઈએ એટલે પિન્ટુભાઈ જોડી જઈએ. કંઈ ચા પીવાની બધા ભેગું સાથે, બધાના આપણા મિત્રો સાથે ચા પીવાની મજા આવે. અને જયદીપસિંહ બધા અમે જયદીપસિંહ બની અમે પછી થોડું કામ હતું તો આસ્થા મોલમાં ગયા હતા. પછી કટ નહોતા લીધા પણ હવે આપણે બરાબર ઘરે આવતા રહ્યા. કેમ કે રાત તો બહુ થઈ ગઈ હતી. જયદીપસિંહ બીમાર હતા, એમને ઠંડી આવ એટલે ફટાફટ કોઈ કંઈ વધારે હેરાન થઈએ એના કરતી ફટાફટ આપણે ઘરે આવતા રહ્યા. તો આપણો બ્લોગ અહીંયા એન્ડિંગ કરીશું. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરતા જજો. અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા બ્લોગની અંદર નવા અંદાજ સાથે. જય માતાજી.
તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. અને કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ યુ કે બધા મજામાં દેજો. તો આજે આપણે જયદીપસિંહ અને આપણે બંને જઈ રહ્યા છે પાટણ થોડા કામથી. તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહીજો અને પાટણના તમને વ્યૂ બતાવશું. પાટણ થોડું કામ છે એ પણ કરી લઈશું અમે, અને જે પણ આજ કાર્ય કરવાનું અમારે એ પણ બતાવશું. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. હાલ આપણે ઉભા હતા નદીના પુલ ઉપર. તો બસ હવે નીકળીએ. તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહીજો. રસ્તામાં તો આપણે દર વખતે આવીએ જ છીએ. આ મંદિરે ઉભા રહીએ જે દેખાય. તો અહીંયા પોણી પીવા ઉભા હતા આપણે. જયદીપસિંહ કોક જોઈ. જય બાબા. સંઘનું લાગે સંઘેલો એ સંઘનું સંખારી ગામનું સંઘેલો. તો આપણે આ મંદિર, આ લોકેશન બહુ મસ્ત અહીંયા. આપણે પહેલા તો બપોરે ઉનાળાની અંદર આવતા એટલે આપણે અહીંયા વિશ્રામ કરતા શાંતિથી જતા હોય તો નીકળીએ આગળ. પાટણ પહોંચી ગયા તો આપણો આમ જવાનું કદાચ તો આપણે હરીફાના પાર્લર ઉપર આવ્યા. અહીંયાથી જયદીપસિંહ દે ચા બાપી પછી આગળ જાઉં સતીમાન મંદિર જાઉં ને કયો કહેવાય સતીમાય ત્રણ દરવાજા બસ અહીંથી ચા બનાવ ચા બાપીને નીકળીએ. ભાઈ જો આપણે ફોટો શૂટિંગ કરવા આવ્યા હતા, ફોટો શૂટિંગ કરી લીધું જયદીપસિંહ બંને મસ્ત. બસ હવે આપણે નીકળીએ આગળ. તમને ફોટો આપણે બતાવી દઈશું અંદર સ્ક્રીનશોટ આવે ફરતી જણાય. તો ચલો નીકળીએ ને દીદી. ખેતીમાં આવ્યા ત્રણ દરવાજે. તો બસ અહીંયાથી હવે દર્શન કરી લઈએ આપણે. માતાજીના દર્શન કરીને પછી આપણે જયદીપસિંહ દર્શન કરવા પહોંચી ગયા. તો આપણે સતીમાના દર્શન કરી લીધા. તો ઘેર આપણે પાટણ જે બધા મંદિર
જયદીપથી પાટણ આવે એટલી વાર મંદિરે આવી દર્શન કરવા સ્પેશિયલ સાધન લઈને આવે તાણે બાઇક લઈને આવે તાણે હવે તાણ પિક્ચરો જ આવું આ બધું આપણે આ પાછળનો રસ્તો છે બજારમાં આવે અહીંયાથી આપણે બહાર નીકળવું ને કઈ જગ્યાએ નીકળવું બહાર આપણો એવો રસ્તો આવેલો રસ્તો તો આપણે નીકળીએ મોમાં ઘેર આવ્યા ને અમારે મોમાં ઘર થાય તો જો પાણી જેવું મસ્ત ચાલુ એમ ઈચ્છા થાય કે અહીંયા હાલ નાહવા પડે નહીં જતી નાવાની જતી છે એવું નહીં તો મજબૂત પાણી હાલ ટાઢી જેટલો મસ્ત કરેલો ભાવ તમાકુ પાણી ચાલુ લાગે તો અમને તો ખબર નથી અમારા મહેમાનો આવે જો અમારા મહેમાનો જય માતાજી જય માતાજી જયદીપસિંહ ખબર નથી ચાણા આવે તો હું લેવા તમે દર્શન કરવા બરાબર જયદીપસિંહ ચા મંગાવાડો અંદર તો રિટર્ન આવ્યા આપણે જો ફેર પાટણમાં આવ્યા હરિભાની ચા પીને બહાર ને જયદીપસિંહ ટોકન લઈ લીધા આ બંકો અને જયદીપસિંહે પણ દર્શન કરવા જતા તો આપણે જયદીપસિંહ આપણે હંગાત લઈ લીધા તમ કે મહેમાન ના કહું તમે બારોબાર જતા રહો ખાલી ખોટું આપણે ગમમાં આપણે જયદીપસિંહ હંગાત લઈ લીધા કઈ સવારે આપણે આપણે ભુવા બની ગયા જો ખાલી બંકો નાસીન ના ચાદર ને વાદર ભુવો પ્રોફેશનલ ભુવો આપણો નહીં જયદીપસિંહ બંને આજ તો જયદીપસિંહ ભેગા થયા અને હવે આપણે ઘરે નીકળ્યા ચા બા પીએ હરિભાની ફર્સ્ટ ક્લાસ મસ્ત તો નીકળ્યા કે વેગડી જેવું ગાવું દઈ નાખો પર સમય આવશે એડો એમનો દાન ગાછી તો આપણે ફાઇનલી હવે ઘેર પહોંચી ગયા જો આવે સારા હોમમાં કમ્પ્લીટ અને આપણા રોડ કમ્પ્લીટ થઈ ગયો જો બોર્ડ લાગી ગયા આપણા સદુસલા ગામની અંદર અને આપણે પહોંચી ગયા અને જો આ ભુવાજી આપણા બીજા ભુવાજી આવી ગયા પ્રોફેશનલ ભુવાજી આવ્યા હતા આપડે પણ હવે આવ્યા ભુવાજી તેમ કહો ઠંડી પડી ને એટલે ચાદર લઈ લીધી ભુવાજી ના આપણે જયદીપસિંહ બીમારી એટલે તો આપણે અહીંયા બ્લોગ એન્ડિંગ કરશું અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ ની અંદર જણાવજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કન્ટિન્યુ દબાવો અને મળીએ નવા બ્લોગ ની નવા અંદાજ સાથે તો જય માતાજી અમે જયદીપસિંહ કઈ કેવું હોય તો કઈ જય માતાજી હરિભાની ચા આપણે સ્પેશિયલ પીએ તો ફાઇનલી આપણે હરિભાની ચા લઈ લીધી આ સ્પેશિયલ બનાવ લ્યા હતા સંદીપ બધું લઈને પકડીને બેઠો હરિભાની ચા અંદર મૂકી દે આપણે સંદીપ આપણે જીગો ચા લઈને આવ્યો આપણે ઓલે ચા મંગાવી હતી જીગો લેવા છે તો લાઈક શેર તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં અને આજે આપણે જાઉં છું મહેસાણા આગળના વિડીયોમાં આપણે કીધું હતું મહેસાણા જવાનું પણ મેળ નહોતો આવ્યો તો હવે મહેસાણા જાઉં છે થોડું કામ છે અને મારા અંગાત સંદીપ છે અમે સંદીપના બેનને જવાના આજ અને કોઈ ઘેર નહીં તો અમે સંદીપને બે ઘેરી તો આપણે મહેસાણા જવાનું કામ બનાવી રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ એન્ડ સુધી તમારે આજે બ્લોગ જોવાનો છે કેમ કે મજા આવશે અને અમને સપોર્ટ ફૂલ કરતા રહેજો અને વિડીયો ગમે તે આપણો હોય તો આખો જોવાનું ભૂલવાનું નહીં તો હવે નીકળવું જ છે અને આપણું બાઇક લઈને જવાનું હોય અને આપણે સંદીપને બતાવી દઈએ જો આપણો સંદીપ ને આપણે બાઇક લઈને જવાનું હોય તો હવે નીકળીએ તો બન્યા રહેજો બ્લોગની અંદર
આપડે હરપાલસિંહ બેઠા જો હરપાલસિંહ તમારે કોઈ કેવું ના બીજા મિત્રો જઈ તો હરપાલસિંહ આબુ મેં હરપાલસિંહ નહીં આબુ અમે જઈએ હોતા સંદીપ ને બે ના આબુ જ હેડો તો હરપાલસિંહ તો ના પાડી તો આપણે નીકળીએ હવે તો આપણે હવે પૈસા કેતા પણ પાડી ભાઈ હરીબાની ચા લેવા તો હરીબાની ચા આપણે નિશ્ચિત પીએ એટલે લેવા જવાનું હરીબાની ચા અને પૈસા બાકી હોય એટલે ફોન પે માં પડે એટલે મજા નહીં આવે એટલે કેશ કાઢી દઈએ તો ફાઇનલી જો આપણે મેહાણા તો પહોંચી ગયા પણ પૈસા ઉપરતા નહીં હોય સંદીપે કંટાળે ને મેં કંટાળ્યો બાઇક લઈ જઈએ હરીબાની ચા લેવાની હતી પાર્લર બનશે એટલે આ જગ્યાએ આલેલી એજન્સી તો હવે નહીં હાલ તો પછી ફરી કોઈક વાર આવશું પછી લેવા આવશું હાલ તો મેં નહીં આવે લાગે બંધ એટલા તો આપણે જઈએ તો હાલ તો અમે અટાણું લીધું થોડું ઘણું સંદીપ બેઠો અને કચોરી લેવા ગયા હતા કચોરી લાવી લીધું હા ઘોડો કચરી ના ખાય એટલે તું કોળો છે ને હરીબાની ચા લેવા જાય સ્પેશિયલ બનાવ લ્યા હતા તો હવે નીકળીએ આગળ ને બધું લઈને પકડીને બેઠો હરીબાની ચા અંદર મૂકી દે આપણે સંદીપ આપણા ગામનું પાર્લર આવ્યું શહેર નીકળીએ સંદીપ તપલું રાખવું કોમ રાખવું કોમ આવશે તાર બૂટ બૂટ મેળવા થાય જીગો ચા લઈને આવ્યો આપણે ઓલે ચા મંગાવી હતી જીગો લેવા જતો જીગો આદુગરની ચા લઈને આવ્યો પિન્ટુબા ચા પીવી નવરાઈ વા નવરા તુપ જેવા જો કશું જ નહીં કોમકાજ ગેરેજ ઉપર એક ગાડી પડી છે ખાલી કોમ એ બાબુ કોમ પૂરું છે એનું પૂરું કરી નાખ્યું ને પૂરું થઈ ગયું એ તો વહેલી આવી હતી યાર અમે નતા આવ્યા તારની ગાડી આવી હતી એવું વહેલા 8 વાગે મૂકીને જતા ભાઈ પરાઈ બતાવી દીધું સંદીપ ને બે ઉભા રહ્યા અને જો કારણ આપણે રોડ ખોદી બોદી કામકાજ ચાલુ કર્યું ખબર નહીં પડતી કે ખોદી હોજ કરી કે ખ્યાલ નહીં પડતો ને આગળ ડીજે આવે અને ટ્રાફિક છે અરે જયદીપજી અરે વાહ આપણે જયદીપજી પણ આવ્યા જો જયદીપજી આવી જાય શું હેડ્યા હતા શું હેડ્યા એવું એમ તો આપણે જયદીપજી નોકરી પર હાલ એટલે આપણે રસ્તા મળી જાય અચાનક તો અમે અટાણું વટાણું લેવા ગયા હતા અને હરીબાની ચા લેવા ગયા હતા હરીબાની ચા લાયા કિલો લાયા અમે આમાં તો ગુરુવાર હતો ને તો હું ચા લઈ આવ છે ચા પટી ગઈ આપણે હરીબાની એટલે લેવા ગયા હતા તો પિંડાન ગેરેજ ગયા અને આપણે આજુબાજુ બાજુ તો સામાન લાવવાનું ઘરનું એ રહ્યું લેવા રવિવારે જવાનું આબાનું સંદીપને આબાનું સંદીપ હાલત કહેતો હતો રવિવારે જવાનું આપણે હા મજૂરી એ તો થાય કરવો પડે ના ઉતાર જ નહીં કોઈ ઠંડી વાય જયદીપ સિંહ નાગે ઠંડી વાય
સવારે વહેલા આવતા એટલે ઠંડી વાય એમ હાલે બાઈક ઉપર ઠંડી વાય ને હું એ હાલ આવે ને ઠંડી આવશે ટી શર્ટ પહેરી હોય એટલે વધારે ઠંડી વાય બોડી પહેરીએ ને આપણે બોડી પહેરીએ તો હવે નીકળીએ તા અમે ચલો જય માતાજી ચાલ ધર્મેન્દ્ર જો તો આપણે નીકળીએ આવજે તા મળીએ રાતે ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા હવે સંદીપ ચોક અંદર ચા પીવા તો સંદીપને જવાનું કિશના વેરીને ચા પીવા ચાનો તરસ લાગી હતી બરાબરની સંદીપને પીવી પડે કિસના વેલી એટલે કિશના વેરીમાં ચા પીવા જાય અને આપણે હોટેલ જઈએ તો મળીએ કંપનીમાં કાલ જય માતા તો ફાઇનલી આપણે ઘેર આવી ગયા અને હવે આપણે હરિભાની ચા લાયા જેમ કે એ ચા બનાવીને પીવાની અને કોણ કોણ ચા હરિભાની પીવો એ કોમેન્ટની અંદર જણાવજો આપણે હરિભાનો ચાનો ટેસ્ટ કરીએ આપણે તો કરેલો જ છે ઓલરેડી હવે હરિભાનો ચાનો ટેસ્ટ કરીએ તો બને બ્લોગની અંદર જો આમાં કાવું હરિભાન ચા અંગા ધર્મ મંડી આપણે ચા બનાવી દીધી મસ્ત ચા ના પીધે તમે પણ એ વાર પીજો એ ખાવું એ હું તે પીધેલી ચા હાલત પીધી હું એ પીધી ને લાઈક શેર તો અમારો બ્લોગ તમને કેવો લાગે એવું કોમેન્ટની અંદર જણાવજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા બ્લોગની અંદર જય માતાજી જય માતાજી તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં અને આજે આપણે માતાજીના દીવા કરવાના આખા મંદિર ઉપર અને આપણા બધા ભાઈઓ કામ લાગી ગયા અને પોતપોતાનું કામ બતાવી જયદીપસિંહ કે શું શું કામ કરી તો કુલદીપસિંહ શું કામ કરી દીધું આપણે દીવો તો બનાવવાનું કામ આવ્યું તો દીવો તો બનાવીએ જયદીપસિંહ તમે તમે એવું બનાવો બનાવીએ ભાઈ અને અમદાવાદી અમે ડિબેટ જ બનાવીશું પોતપોતાનું બધાને કામ લઈ લીધું કોમ જ એરી વાલી વાલ આપણે પણ દિવેટો બનાવવાનું ચાલુ કરી દઈએ ફટાફટ દિવેટો બનાવી દઈએ ચમકો બનાવવાની દિવેટો ખાસીએ અને આપણે દીવા પણ ખાસા કરવાના આરતી ટાઈમ સુધી અમારે દીવા ચાલુ કરી દેવાના અને આરતી પહેલા એટલે આરતી થાય હમણાં દીવા ચાલુ થઈ જવા જોઈએ તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહેજો અને આજે જે મંદિર સજાવવાનું એ તમે જોજો એટલે બહુ મજા આવશે હવે જયદીપસિંહ ચા લઈને આવી જાય ચા સ્પેશિયલ બનાવરાઈએ ને જયદીપસિંહ હા તો આપણે બધા મિત્રો ડિવેટો બિવેટો બનાવીને હાલ પેલી સાઈડ ખરી ફ્રેશ થવા જાય પાછા બોલાવીએ ચા પીવા ચા પીને કોમ શું કરે છોકરા હા ચા પીને ભાઈ કોમ સારું કરાવે મજબૂત થાય ભાઈ મૂડ સારું આવે મૂડ સારું આવે ચા પીને સાચી વાત મગજ ફ્રેશ થઈ જાય તો કે નેકડા જયદીપ છે અમારી કાયરે જો ગમે તેવું કામ હોય ને ચા જોવા આ બધા ચાના જીવડા કહેવાય બધી યુટ્યુબ ફેમિલીને હેપી ને હા અને જો અમારે હજુ ઘણું બધું કોમ બાકી હતું 2-3 કલાક થઈ જાય આપણને 3 કલાક જેવું તો થઈ જાય ચાના જીવડા હોય તો તો આપણા તલાવની અંદર દીવા આગળ આપણે પ્રગટાયેલા હે ને તે જોવાનું ચાલુ અહીંયા અને જયદીપસિંહ ચા આવ્યો હમણાં તો આપણે બધા દીવા જોવાના બાકી કમ્પ્લીટ ધોઈ નાખો ભાઈ અરે અને જે ખૂટતા હોય તે ભાઈ લેતા હો ફેમિલીને રામ રામ તમારા કોઈ કેવું હેપી ન્યુ યર વાળા ઓમ કહેવાય હેપી ન્યુ ના કહેવાય આપણા હેપી બર્થડે નહીં શું કહેવાય શું કહેવાય હેપી બર્થડે
ધોઈ જા ચાલે આપણે તો ધોઈ નાખ્યા ભાઈ એવું ના કે આ ચાનો બીજો કપ પિન્ટુભાઈ ને બીજો ચા મિલીને કે ચા પીવી જગાડી પીવો આપણે પહેલા કીધું પિન્ટુ પણ ઘેરે જઈએ તમારે ચાના ગરબડી બાપ દાદો ઓકે તો આપણે આવી ગયા ઉપર અમારા વનરાજથી બહાર કાઢી ધોઈને આવ્યા પછી આખું મંદિર શણગારશું મસ્ત દીવેથી દર સાલ કરીએ આપણે એવું હા આપણે દર સાલ કરીએ જ છીએ અને કરે જ જવાનું બંધ નહીં કરવાનું આપણે નહીં હોય તો આપણે છોકરાએ કરશે કરશે ખરા કરવાનું ખરા બંધ નહીં કરવાનું આ કરવટું કરી દેવાનું બંધ નહીં આમ તો કરવાનું કરવટું નહીં પણ આ તો અમારા બધા જુવાની છોકરા એ રીતનું બધાનું હવાનું આયોજન કરીને માતાજીનું આપણે આર્યું કામ કરીએ બાકી કોઈ કરવટું બરવટું નહીં તો આ તો મનોરંજન માટે આપણે રાતે બતાવશું મસ્ત લાગશે રાતે પાવું એનું મંદિર એટલું કરવાનું હા જે સામે સિગોતરમાનું મંદિર દેખાય ને એ પણ કમ્પ્લીટ દીવા કરવાના ના આપણે વનરાજથી ઉપર દીવા ધોઈને આવ્યા તે એરિયા હુકવાનું ચાલુ કર્યું હોય અને હવે આપણે જઈએ ઉપર અને હવે આપણે ઉપર ગોઠવવાનું ચાલુ કરી દઈએ બે હા એક આ જયદીપ અને એક આ જયદીપ બે જયદીપ બે જયદીપ ઉપર જ હોય દર સાલ 2 જયદીપ ઉપર હોય દીવડા ગોઠવવામાં અને દીવડા પ્રગટાવવામાં કેમ કે માર વજન બહુ નહીં એટલે હું ચાલુ ઉપર અને જાન દીવડા પ્રગટાવશે ને તાના હવા વધારે આવશે જેમ કે આપણે હાઈટ ઊંચી હારી મંદિરની એના કારણે હવા વધારે આવશે એટલે દીવા પ્રગટાવવામાં બહુ તકલીફ પડશે ને પડશે પછી કલાક તો ઉપર રહેવું જ પડશે જેમ કે એક પ્રગટાય ને ખોલાય એક પ્રગટાય ને ખોલાય એ રીતનું થઈ જશે હા બીજું જો તો પછી વાયરો આવે પછી અમુક બંધ થઈ જાય અમારું એટલું માતાજીની એટલી દયા પછી હું કમ્પ્લીટ વાયરો નહીં આવતો દિવસ કમ્પ્લીટ થાય કમ્પ્લીટ બધા દીવા પ્રગટાયા પછી કમ્પ્લીટ આયોજન થઈ જાય ને એટલે પછી કશું નહીં થતું કોઈ પ્રોબ્લેમ નહીં થતો પેલા થોડું શરૂઆતમાં પેલો પ્રોબ્લેમ પછી તો કમ્પ્લીટ તો મિત્રો આ મંદિરના ચોફેરનો વ્યૂ આપણે ચોક બોક બધી રીતે બહુ મસ્ત છે અહીંયા જો ખાલી તો આપણે તેલ લાવ્યું ને આપણે તેલ લાવી દીધું તેલના દીવા કરવાનો આપણે તેલના દીવા કરવાના અને કેટલી એ માટે લાવીએ કે દીવાની અંદર તેલ ભરતા ફાવો તો આપણે દીવા લાવી દીધા ઉપર ગોઠવવા જયદીપ ને આપણે જયેન્દ્રજી ને પેલા જગદીશ ને વનરાજ ભાઈ દીવા ગોઠવી અહીંયા તો ગોઠવાઈ ગયા આપણા ઉપર ગોઠવવાનું બાકી છે આપણા બધા ભાઈઓ મહેનત કરી મિત્રો આપણે બધા દીવા ગોઠવાઈ ગયા તમને બતાવી દઉં આપડા હવે શીખરો મંદિરે ગોઠવવાના દીવા લઈકનજી દેખાવું પડે જમાનો લાવ આપણે સિગોતરમાં મંદિરે પણ દીવા ગોઠવવાનું ચાલુ કરી દીધું કૃપાલસિંહ દીવો તો હાલ બનાવી સિગોતરમાં મંદિરની પિન્ટુભાઈ ગોઠવી દીધા છે કમ્પ્લીટ ગોઠવી નાખી 0-0 કામ કરી નાખે 0-0 કામ કરવાનું હોય અને આપણે પાછળ મંદિરના ઉપરનું તો પટી ગયું અમે હું પટાઈને આવ્યો અને નેચે પટાઈ દીધું પિન્ટુભા હવે પતી ગયો નેચે પટાઈ દીધું
આપણે ઉપર કોમ પટાઈ દીધું હોય અને વાયકન ફાટાય જબર અને મજા આવે. આના કરતી તો પેલા મોટા મંદિર પર વધારે બીક લાગે. ટોચમાં હા ઉપરથી હવે નેચા આવ્યા કમ્પ્લીટ. ઉપરનું બધું કામકાજ દીવા ગોઠવી નાખ્યા અમે. અને હવે જયદીપસિંહને ઘી અને દીવે તો પૂરી કેટલી યાર ઘી પૂરી આ ઘી નહીં સોરી તેલ આપણે તેલ પૂરી પૂરવાનું ચાલુ છે. નેચરનું કામકાજ ચાલુ જ છે આપણે. ચાય તેલવાળી ચાય બલવીર હવા આવ્યો ઊંઝી ગયો તો ઉજાગરો હતો બલવીર. મેચ રમવા ગયો તો બલવીર. એ જયદીપ બલવીર હવા આવ્યો. તો અમારા આગેવાન આવી ગયા મોટા ભાઈ અમારા કોમ થી જ્યાદા થોડા. શું મેવું આપણે દિવસ ખૂટી હું તો ખૂટી નહીં પણ અમુક જાડી બની જઈએ એટલે અમે કરીએ. હા એટલે જાડી બને ને એટલે દીવે તો વધારે તેલ પીવો નહીં. માતી નહીં યાર. હા માતી નહીં. હા નાના છોકરા બનાવી એટલે મોટી બનાવી દીધી બધા. હવે નેચરનું મંદિરનું જે દીવા ગોઠવવાનું કામ હતું કમ્પ્લીટ પટી ગયું. નેચરની બોર્ડર મારી દીધી. આપણે કાકામાં મંદિરના ગેટથી આપણે બોર્ડર આવી ગોઠવવાની અને ગોઠવાઈ જઈએ. ગોઠવાઈ જાય ને ગોઠવાઈ જઈએ. ઉપર થોડા બાકી એ મેળ દઈએ હવે અમુક આપણે દીવાનું તેલ ફૂટ્યું લેવા ગયા. દેવાનું તેલ ખૂટ્યું પણ મંગાવી લે આપણે હોતો નહીં. હા બલવીર દીવો તો મૂકી હાલો. જયદીપસિંહ દીવા પ્રકાશ ચાલુ કરી નાખ્યું. જય શક્તિમાં ચાલુ કરતા કરતા નેચરલ હા એટલે ઉપરનું કામ કરો પવન આવશે તો ભાઈ હોળી જાય ને ઉપરનું પહેલા પટાવો. હવે દીવા પ્રકારનું કામકાજ ચાલુ કરી નાખ્યું અને આ સાઈડ કમ્પ્લીટ આપણે ઉપરનું તેલ બે રેડી થઈ ગયું. દીવેટો બીવેટો અંદર મૂકી દીધી. બધાની અંદર દીવેટો મૂકી દીધી ને રાજીવ. અમુક કોઈ ઘણી જે બાકી એવી પટાવી દો ફટાફટ. જગદીશભાઈ જેવી વ્લોગર એ બોર્ડરનું કામકાજ ચાલુ કર્યું. અને આપણો હમત જે સિગોદર મંદિર છે દીવા ગોઠવવાનું ચાલુ થઈ દીવા પ્રગટાવવાનું ચાલુ થઈ. થોડું કામકાજ થયું એ તમને હાલ બતાવું અહીંયાથી. જો જેમ આપણે રાત વચ્ચે એમ નજારો પણ ખૂબસૂરત થતો જશે. નેચરનું કામકાજ મેહુલના દલપતના હરપલસિંહ પટાઈ રહ્યા. વિષ્ણુસિંહ સુનિલ. તો હાલ આપણા કંઈક આ રીતનો નજારો દેખાય જેમ કે શક્તિમાનું મંદિર અને પાછળ શશી ગોતમાનું મંદિર. આપણા કાકામાં મંદિરે પણ બોર્ડર પર જેમ કે વરંડા પર કામકાજ ચાલુ જ છે. તો આપણે કીધું હતું કે ઉપરનું જે છે ને વાયરાના કારણે દીવા નહીં હતા એ કારણ આવ્યું છે. જો હાલ ઉપર મહેનત કરી પણ દીવા વાયરાના કારણે ઓળાઈ જાય. હવે આપણું આખું ગામ ફોટોશૂટ કરશે. આ છે મહેનત રંગ લાવી. તો આપણે તલાવની અંદર ભ્રમણીમાન મંદિર બાકી રહી ગયું હતું તો આપણે અહીંયા થોડા ઘણા દીવા કરી દઈએ બધા. તો જો મિત્રો આપણે જેમ કે સિગોદરમાં મંદિરે કમ્પ્લીટ દીવાનું કામકાજ થઈ ગયું અને હવે મંદિરનો વ્યૂ કેટલો બેસ્ટ આવે છે. અને આપણે સામે શક્તિમાનું મંદિર પાછળની સાઈડ હજુ દીવા નહીં પ્રગટાયા કેમ કે પવનના કારણે ઓલાઈ જાય. હજુ આપણા ભાઈઓ મહેનત કરી જ છે બધા કમ્પ્લીટ પ્રગટાવવાના જ છે. તો ભરમણીમાન મંદિરે આપણે 5-6 જેવા આપણે દીવા કરી દીધા કેમ કે દીવા હવે પટી ગયા હતા નહીં કુલદીપસિંહ? એટલા પતી ગયા હતા કેમ કે પટી ગયા હતા ને આપણા હરી બાકી હતું અને આપણે અહીંયા પણ પહેલી વાર કર્યા. જેમ સમય મળે એમાં આપણે એક મંદિર સ્ટેપ બાય સ્ટેપ વધારતા જઈએ નહીં. તો હજુ આપણે ભાઈઓ ઉપર તો મથી જ છીએ પવનના કારણે દીવા ઓલાઈ જાય. જયદીપસિંહ બે જયદીપસિંહ અને એક જગદીશ આપણે હાલ આવો છે આપણે ટેસ્ટ કર્યું. અને જેમ કે કારકામાં મંદિરને બોર્ડર તો આપણે બધા મંદિર ઉપર બધા દીવા થઈ ગયા કમ્પ્લીટ. ના આપણે પોલ મારું તો કોઈ દર હોય ના પોલ મારું આપણે એક નંબરનું. તો આપણે શક્તિમાનું મંદિર મસ્ત સજી ગયું. મસ્ત દીવડા થઈ ગયા. સામે આપણે કારકામાં મંદિરે પણ દીવડા થઈ ગયા. ટોટલી દીવા થઈ ગયા બધા મંદિરે. એક આ રીતનો નજારો છે.
તો જય માતાજી મિત્રો, આપણે આ બધા ભાઈઓના સપોર્ટ થી અને પ્રેમથી આપણે આ મંદિરના દીવા પ્રગટાયા અને મસ્ત નજારો જઈ દીધું બતાવી દેજો. ના બધા ભાઈઓનો પ્રેમ હોય અને સાથ હોય ને તો જ આ કામ થાય, બાકી ના થાય. શું કેવું મિત્રો? ના આપણી ચેનલ ઉપર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વધારે વધારે આ વિડીયો શેર કરજો. બોલો શક્તિ માને રોમ રોમ આ બસ બતાવી. જય માતાજી. જય માતાજી. સારું આડી ફોલો કરો, વિડીયો શેર કરો. મન તો લો કેમેરામેન જય માતાજી. જય માતાજી. અમારું કાર્ય બ્લોગ એન્ડ કરીએ છીએ. જય માતાજી. જય માતા.